હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે. અને આપ સૌ જાણો છો એ પ્રમાણે કે પ્રોબેશન ઓફિસરના નવા ડિક્લેર થયેલા સિલેબસ અકોર્ડિંગ ઘણા બધા ચેપ્ટર્સ એમાં જે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. અને એમાં એક ચેપ્ટર છે પરિવર્તનની સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. ઓકે, અગાઉના વિડીયોઝની અંદર આપણે સામાજિક પ્રક્રિયાનું પરિવર્તન, સાંસ્કૃતિક પ્રક્રિયાઓનું પરિવર્તન, સાથે સાથે શહેરીકરણ, ઓકે, વૈશ્વિકીકરણ, એ બધી જ વસ્તુઓની ડિટેલમાં ચર્ચા કરી છે. પશ્ચિમીકરણ, રાઈટ. હવે આજના વિડીયોમાં આપણે જે લાસ્ટ ટોપિક છે ઉદારીકરણ, તો એ કમ્પ્લીટ કરી અને પછી નેક્સ્ટ વિડીયોથી એક નવું ચેપ્ટર જે છે એની આપણે શરૂઆત કરીશું. વન મોર થિંગ દેટ આઈ વોન્ટ ટુ ડિસ્કસ વિથ યુ કે કોઈ પણ કમ્પેરેટિવ એક્ઝામ્સ હોય તો એના માટે જે ગવર્મેન્ટની ઓથેન્ટિક બુક્સ છે, જેમ આપણે વાત કરીએ NCERT છે, GCERT છે, તો એ બધી બુકનું કન્ટેન્ટ જે છે ખૂબ અગત્યનું છે. તો આપણને ઘણી વખત એવું થતું હોય કે આપણે બીજા પ્રાઇવેટ પબ્લિકેશન્સની બુક વાંચી લઈએ જેથી કરીને એક્ઝામ ક્લિયર થઈ જાય, તો એ વસ્તુ પોસિબલ નથી. ઓકે, સૌપ્રથમ તો તમારે જે બેઝ છે તો એ બેઝ જે છે એ ક્લિયર કરવો જ રહ્યો. ઓકે, એટલે તે NCERT છે, GCERT છે, તો એ બધી બુક્સનું જે પણ કન્ટેન્ટ છે તો એ કન્ટેન્ટ તમારે એક વખત રિફર કરવું પડશે, રાઈટ. અને એ અંતર્ગત આપણે જે આજે લાસ્ટ ટોપિક છે જે આપવામાં આવ્યો છે ઉદારીકરણ એટલે કે લિબરલાઇઝેશન. તો વોટ ઇઝ લિબરલાઇઝેશન, તો એ વિશે આપણે વાત કરવાના છે. સાથે સાથે એના લક્ષણો કયા કયા છે, કેવી રીતે એ અસર કરે છે, તો એ બધી જ વસ્તુઓ ઉપર આપણે ડિટેલમાં આજે ચર્ચા કરીશું. તો દેશ આઝાદ થયા બાદ ભારતીય અર્થવ્યવસ્થાને શેર બજારને કાયદા દ્વારા વૈશ્વિક સ્પર્ધાથી સુરક્ષિત રખાયા હતા. ઓકે, તો જ્યારે આપણો દેશ 1947 15 ઓગસ્ટના દિવસે આઝાદ થાય છે, તો જે ભારતની અર્થવ્યવસ્થા છે એટલે ઇકોનોમી છે એ, અને સાથે સાથે આપણું જે બજાર છે એટલે કે માર્કેટ, તો એને કાયદાઓ બનાવીને આપણે વૈશ્વિક સુરક્ષા જે છે એટલે કે વૈશ્વિક સ્પર્ધા છે, ઇન્ટરનેશનલ લેવલની કોમ્પિટિશન્સ છે, તો એનાથી સિક્યોર રાખ્યા હતા. ઉપરાંત પ્રજા કલ્યાણ માટે સરકારે મહત્ત્વની ભૂમિકા ભજવવી જોઈએ એવો આદર્શ તેમજ બંધારણમાં સામાજિક ન્યાય ઉપર ભાર મૂક્યો હોવાથી તે મુજબ નીતિ અને નિર્ણયો લેવાયા હતા. પ્લસ સરકાર એવું ઈચ્છતી હતી કે પ્રજાનું કલ્યાણ થાય, અને એટલા માટે આપણે બંધારણમાં સામાજિક ન્યાય ઉપર ભાર મૂકેલો છે. ઓકે, અને એ મુજબ એટલે કે દરેક વ્યક્તિને સામાજિક ન્યાય મળી રહે એ માટે આપણે એને અનુલક્ષીને શું કરેલું છે, જે અલગ અલગ નીતિ છે એ બનાવાયા, અલગ અલગ નિર્ણયો જે છે એ નિર્ણયો પણ લેવામાં આવ્યા. પરંતુ વર્ષ 1991ની શરૂઆતના ભાગમાં અર્થતંત્રમાં વિદેશી હુંડિયામણનું અનામત ભંડોળ ઘટી ગયું હતું. પણ જો આપણે વાત કરીએ 1951ની વર્ષ અને સાથે સાથે એના બિગિનિંગ ઓફ ધી 1991, તો ભારતનું જે અર્થતંત્ર છે એમાં વિદેશી હુંડિયામણ છે એટલે કે બેઝિકલી ઇન્ટરનેશનલ જે મોનેટરી ફંડ છે, ઓકે, ઇન્ટરનેશનલનું જે સિક્યોર રિઝર્વ ફંડ છે એ ઘટી ગયું હતું. આર્થિક સ્થિતિ જે છે કટોકટી ભરી હતી, એટલે ભારતમાં જે 1991નું વર્ષ છે એમાં આપણે કટોકટી પણ આર્થિક સ્થિતિની કટોકટી હતી. તેથી સરકારે દેશના અર્થતંત્રમાં ફરી નવસંચાર કરવાના ભાગરૂપે આર્થિક નીતિ જાહેર કરી. હવે સીધી વસ્તુ છે કે આપણી પાસે જે ફોરેન એક્સચેન્જ છે એ ઘટી ગયું, આપણું જે આર્થિક કટોકટી સર્જાઈ, તો એના માટે નવ સંચાર તો કરવો પડશે. તમારી પાસે જે લોસ ગઈ છે તો એને તો ભરપાઈ કરવી પડશે. તો એના માટે સરકાર જે છે એ નવી આર્થિક નીતિ જે છે એ જાહેર કરે છે. એમાં વિદેશ વ્યાપારના પરિપ્રેક્ષ્યમાં લગભગ મુક્ત કહી શકાય એવી વ્યાપાર નીતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું. પ્લસ હવે આપણે શું નક્કી કર્યું 1991ના વર્ષમાં કે વિદેશ વ્યાપાર કરવામાં આવશે પણ મુક્ત કહી શકાય. ઓકે, કોઈ પણ પ્રકારનું એટલું બધું બર્ડન નહીં, એટલે કે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવશે, લિબરલાઇઝેશન અપનાવવામાં આવશે. અને જે પ્રતિબંધો હોય, બેઝિકલી જો આપણે ઉદારીકરણની વાત કરીએ તો જે સરકારી પ્રતિબંધો હોય તો એ પ્રતિબંધો થોડા હળવા હોય. લાંબા ગાળાની આયાત અને નિકાસ નીતિ અન્વયે આયાત જકાત પ્રમાણ જેવા પ્રતિબંધો હળવા કર્યા, જેને ઉદારીકરણ આપણે કરી શકાય. હવે જે આયાત અને નિકાસ છે તો એના માટે જે કોઈ ટેક્સ ભરવો પડે, ઓકે, જકાત ભરવી પડે, તો એના પ્રતિબંધો પણ સરકાર દ્વારા કેવા કરવામાં આવે છે, હળવા કરવામાં આવ્યા. તો એને બેઝિકલી આપણે લિબરલાઇઝેશન એટલે કે ઉદારીકરણ કહી શકાય. હવે આપણે જોઈએ ઉદારીકરણના અર્થ વિશે. તો ઉદારીકરણની નીતિ એટલે ખાનગીકરણની નીતિ. સરકાર દ્વારા ઉદ્યોગોના ક્ષેત્રે વધુમાં વધુ પરવાના એટલે કે ઇજારો પરમિશન આપી મૂડીરોકાણ અને નફાની પ્રાપ્તિ માટે ખાનગી ક્ષેત્ર માટે અનુકૂળતા કરી આપવાનો સમાવેશ તેમાં થાય છે. હવે સીધી વસ્તુ છે કે જ્યારે આપણે ઉદારીકરણની વાત કરીએ તો ઉદારીકરણમાં શું થયું કે જે
કંપનીઓ જે છે, જે મોટી મોટી કંપનીઓ છે એ સરકારી હસ્તક હતી, જે કન્ટિન્યુઅસલી લોસ કરતી હતી, ખોટ કરતી હતી, તો એમાં રેક્ટિફિકેશન કરીને એને શું કરવામાં આવે છે, ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવે છે. એટલે કે થોડું લિબરલ માર્કેટ, એટલે કે લિબરલ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એમાં થોડા રેસ્ટ્રિક્શન છે, ઘણા બધા સ્ટ્રિક્ટ હતા, એને થોડા લિબરલ બનાવી દેવામાં આવે છે. અને ખાનગી ક્ષેત્ર માટે, એટલે કે જે પ્રાઇવેટ સેક્ટર છે, તો એના માટે અનુકૂળતા થઈ જાય છે. એટલે કે એમના માટે પણ ઇઝીલી જે વસ્તુ છે એનો પરવાનો મળી જાય, ઓકે, પરમિશન મળી જાય, મૂડીરોકાણ કરી શકે. તો એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને જે નીતિ અપનાવવામાં આવી તો એને આપણે ઉદારીકરણ તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં સરકારના ઉદ્યોગની સ્થાપના અને વિકાસ અંગેની હસ્તક્ષેપ વગરની નીતિ એટલે ઉદારીકરણ. ઓકે, સરકારની જે ઉદ્યોગો સ્થાપવામાં આવશે એમાં સરકારી ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવશે, પ્લસ જે વિકાસ અંગે જે છે એ નીતિ જે છે એમાં સરકાર શું કરશે, હસ્તક્ષેપ નહીં કરે. તો એને આપણે ઉદારીકરણ તરીકે ઓળખી શકીએ. એ વૈશ્વિકીકરણની પ્રક્રિયાની પૂર્વ શરત રૂપે છે અને ઉદારીકરણ માટે ખાનગીકરણની પ્રક્રિયા અનિવાર્ય છે. ઓકે, જ્યારે આપણે ગ્લોબલાઇઝેશનની વાત કરીએ તો એ પૂર્વ શરત છે કે તમે ઉદારીકરણ, ફોર એક્ઝામ્પલ માનો કે અબ્રોડની કોઈ કંપનીઝ છે એ ઇન્ડિયામાં આવીને પોતાની કંપની જે છે એસ્ટાબ્લિશ કરવા માંગે છે, સ્ટાર્ટઅપ કરવા માંગે છે, પરંતુ સરકારના નિયમો એટલી હદે સ્ટ્રિક્ટ હોય તો એ કંપની અહીંયા નહીં રોકાણ કરે, એ અહીંયા પોતાનું જે પ્લાન છે એ એસ્ટાબ્લિશ ન કરે. તો એટલા માટે શું કરવું પડશે, સરકારે પણ કૂણું વર્તન જે છે એ રાખવું પડશે, ઉદારીકરણની નીતિ અપનાવવી પડશે. જે રૂલ્સ અને રેગ્યુલેશન્સ પહેલાં ઘણા બધા સ્ટ્રિક્ટ હતા તો એમાં રેક્ટિફિકેશન કરીને થોડીક લિબર્ટી આપવી પડશે. ઓકે, તો જ જે બાકીની અબ્રોડની કંપનીઝ છે એ ઇન્ડિયામાં આવીને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરશે. ઓકે, અને એના માટે જે ખાનગીકરણ છે એટલે કે પ્રાઇવેટાઇઝેશન છે તો એ પણ અનિવાર્ય છે. હવે આપણે વાત કરીએ ઉદારીકરણની વ્યાખ્યાની, એટલે કે ડેફિનેશન ઓફ લિબરલાઇઝેશન. તો ઉદારીકરણ એટલે કે વૈશ્વિકરણના ભાગરૂપે વૈશ્વિક બજાર દેશની અર્થવ્યવસ્થા માટે લાભકારી બને તેને અનુરૂપ વ્યાપાર ઉદ્યોગને નિયમન કરતા નિયમો અને આર્થિક નિયંત્રણોને ઉદાર બનાવવા. દાખલા તરીકે વિવિધ ક્ષેત્રમાં સીધા વિદેશી રોકાણને પરવાનગી આપી દેવી. પહેલાં સરકારનો ઘણો બધો હસ્તક્ષેપ હતો, પણ હવે સરકાર શું કરશે કે સીધી કોઈ ક્ષેત્ર છે તો એમાં વિદેશી રોકાણને એ પરમિશન આપી દેશે. ઓકે, વૈશ્વિકી જે બજાર છે એ દેશની અર્થવ્યવસ્થા લાભકારી બને. ઓકે, વેપાર અને ઉદ્યોગોને નિયમન કરતા જે નિયમો છે એ થોડા લાઇટ રાખવામાં આવે તો એને આપણે ઉદારીકરણ તરીકે ઓળખી શકીએ. હવે આપણે જોઈએ ઉદારીકરણના લાભો, કયા કયા જે એડવાન્ટેજીસ છે એ આપણને ઉદારીકરણથી થાય છે તો એના વિશેની આપણે નજર કરીએ. તો વિદેશી રોકાણ સૌપ્રથમ તો વધ્યું. પહેલાં આપણે જોયું કે વિદેશી રોકાણ જે છે એ કરવું હોય તો પણ ઘણા સ્ટ્રિક્ટ રૂલ્સ રેગ્યુલેશન્સ હતા. તો કોઈ કરવા માંગે છતાં પણ એટલી હદે સ્ટ્રિક્ટ નિયમો હતા કે એ વ્યક્તિ અથવા તો એ કંપની જે રોકાણ કરવાનું હોય એ વિચારી ન શકે અથવા તો રોકાણ કરવા માટે એગ્રી ન થાય. તો જ્યારે આપણે ઉદારીકરણની નીતિ અપનાવી તો જે વિદેશી રોકાણ છે એ વધે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓએ ભારતની કંપની સાથે ભાગીદારી કરી જેથી અદ્યતન ટેકનોલોજીનો લાભ મળ્યો અને ઉત્પાદન પણ વધ્યું. હવે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એટલે કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે વર્ક કરતી કંપનીઓ છે એની સાથે ભારત જે છે કોલાબરેશન કરે છે, ભાગીદારી કરે છે. તો સીધી વસ્તુ છે કે એની જે ટેકનોલોજી છે એનો લાભ જે છે એ આપણને પણ મળશે. જેમ કે કોઈ આપણે સંરક્ષણ અંગેના મિસાઇલ્સ બનાવવા છે ઓરેલ્સ કોઈ સિક્યુરિટી સિસ્ટમ બનાવી છે તો શું કરશે, બીજી કોઈ કંપની સાથે શું કરશે, ટાઈઅપ કરશે. ઓકે, એની સાથે મર્જ કરશે તો એને કારણે જે બીજા દેશોની ટેકનોલોજી છે તો એનો પણ આપણને લાભ મળી રહે. ગ્રાહકોને વાજબી કિંમતે શ્રેષ્ઠ વસ્તુઓ મળતી થઈ. હવે સીધી વસ્તુ છે કે માર્કેટ જે છે એ બ્રોડ બન્યું, એને કારણે તમારી પાસે એઝ અ કસ્ટમર આપણી પાસે ચોઈસ વધી તો એને કારણે એકદમ ફેર પ્રાઇસની અંદર વ્યાજબી કિંમતે આપણને જે વસ્તુઓ મળે છે એ કેવી મળે, શ્રેષ્ઠ. ઓપોઝિટ સાઈડ કે કોઈક ઇજારાશાહીયુક્ત બજાર છે જેમાં ઇજારો છે, રાઈટ, કે કોઈક એક બે કંપની હોય તો ગમે એવી વસ્તુનું ઉત્પાદન થતું હોય બટ વી હેવ ટુ પરચેસ. બટ જ્યારે આપણે ઉદારીકરણની નીતિ દર્શાવી તો વી હેવ લોટ્સ ઓફ ચોઇસ ટુ ચૂઝ ધ ગુડ્સ ફ્રોમ મેની કંપનીઝ. તો અહીંયા આપણને જે વસ્તુ અવેલેબલ થાય છે એ કેવી મળે છે, વાજબી કિંમતે, એટલે કે ફેર પ્રાઇઝે, અને વસ્તુની જે ક્વોલિટી છે તો એ ક્વોલિટી ઘણી સારી મળશે. ખાનગીકરણ અને મુક્ત સ્પર્ધાને લીધે ઉત્પાદકો વાજબી કિંમતે સારી ગુણવત્તાવાળી વસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા. સીધી વસ્તુ છે કે માર્કેટ જે છે ખૂબ મોટું છે. ઓકે, મુક્ત સ્પર્ધા છે એટલે કે ક્લિયર કોમ્પિટિશન છે, ફ્રી કોમ્પિટિશન છે. હવે કોમ્પિટિશનની વચ્ચે જો તમારે ટકવું હશે તો કમ્પલસરી તમારે શું કરવું પડશે, તમારી જે ગુડ્સ છે, પ્રોડક્ટ્સ છે તો એનું જે લેવલ છે ક્વોલિટીનું એ મેન્ટેન રાખવું પડશે. કોઈ કસ્ટમર છે એક વખત છેતરાશે, બે વખત છેતરાશે, પછી એ તમારી પાસે પરચેઝ ન કરે તો આપણે માર્કેટની અંદર ક્વોલિટી પણ મેન્ટેન કરવી પડશે.
દરેક ક્ષેત્રે સ્પર્ધા થવા માંડી, પરિણામે વૈશ્વિક સ્પર્ધામાં ટકવા મેનેજમેન્ટ ટેકનિક અને શ્રમિકોના કૌશલ્યો માટે તાલીમ અને શિક્ષણનું મહત્વ વધ્યું. તો ધીસ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ કે વૈશ્વિક જે કોમ્પિટિશન્સ હતી તો એમાં આપણે ટકી રહેવું છે, તો આપણે અલગ અલગ ટેકનિક્સનો ઉપયોગ કરવો પડશે. ઓકે, જે આપણા શ્રમિકો છે, જે લેબર્સ છે, અપાર્ટ ફ્રોમ દેટ જે પીપલ છે, આપણી કંપની આપણા ફર્મ માટે કામ કરે છે, તો એને નવી નવી ટેકનોલોજીથી અપડેટ કરવા માટે આપણે એનું શું કરવું પડશે? ટ્રેનિંગ રાખવી પડશે. ઓકે, એને પણ તાલીમ આપવી પડશે. ધિરાણ અને વ્યાજનો દર ઘટવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો. ઓકે, હવે ધિરાણ મેળવવું છે, આપણે લોન મેળવવી છે, તો એના પરનો જે વ્યાજનો દર છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ એ ઘટે છે, તો એને કારણે ઉત્પાદનમાં પણ ઘટાડો થાય છે. માની લે કે આપણે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે ખૂબ વધારે છે, તો આપણી જે મેન્યુફેક્ચરિંગ જે પ્રાઇસ હશે, કોસ્ટ પ્રાઇસ એ વધી જશે, તો એને કારણે કોઈ પણ કંપની હોય એ પોતાનું પણ પ્રોફિટ માર્જિન તો રાખતી જ હોય. તો જો ઉત્પાદન ખર્ચ વધશે તો આપણને વસ્તુ જે છે એ ઊંચી કિંમતે મળશે, પરંતુ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે તો લિટલ બીટ આપણને જે કિંમત મળશે એ ઓછી મળશે, એટલે કે ઓછી કિંમતે આપણને એ વસ્તુ જે છે અવેલેબલ થશે. ઉદારીકરણને લીધે ટીવી ચેનલ, મોબાઈલ, ઇન્ટરનેટ કંપનીઓ અને ઓનલાઈન શોપિંગને પણ પ્રોત્સાહન મળ્યું. જો ટીવી ચેનલ્સ છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, ઓનલાઈન શોપિંગ છે, તમે જોઈ શકો છો કે આજે મોસ્ટલી લોકો જે છે ઓલમોસ્ટ વસ્તુઓ ઓનલાઈન શોપિંગ કરતા હોય છે. તો આ વસ્તુ શેને કારણે પોસિબલ થાય છે? તો ઉદારીકરણને કારણે આ બધી વસ્તુ જે છે એ પોસિબલ થઈ. ઉદારીકરણે ઉપભોક્તાવાદને પ્રોત્સાહિત કર્યો, બજારો નિર્ણાયક બની ગયા છે. ઓકે, જે કસ્ટમર્સ છે તો એને પ્રોત્સાહિત કર્યું છે, અને સાથે સાથે જે બજારો છે તો એ પણ નિર્ણાયક ક્રુશિયલ બની ગયા છે, ઇમ્પોર્ટન્ટ બની ગયા છે. ઉદારીકરણથી લોકોની જીવનશૈલી અને વપરાશની વસ્તુઓમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે. ઓકે, લોકોની જીવનશૈલી, વે ઓફ લાઈફ ચેન્જ થયો છે. ઓકે, સાથે સાથે જે વપરાશની વસ્તુઓ છે તો એમાં પણ પરિવર્તન આવ્યું છે. કારણ કે સીધી વાત છે કે જો ઉદારીકરણની પ્રોસેસ થશે તો આપણે જોયું એ પ્રમાણે કે મુક્ત સ્પર્ધા હશે, અને એને કારણે આપણને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ જે છે ઇઝીલી અવેલેબલ બનશે. ઉદારીકરણને લીધે સામાજિક સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં ગતિ આવી છે. સમાજ લેવલ અને સાંસ્કૃતિક લેવલ ઉપર જે આદાન પ્રદાન થાય છે, એક્સચેન્જ થાય છે, તો એમાં પણ મોટું પરિવર્તન આવ્યું છે. હવે આપણે જોઈએ ઉદારીકરણના કેટલાક ગેરલાભો. તો જો કોઈ પણ વસ્તુ હોય તો એની બે સાઈડ હોય, પોઝિટિવ અને નેગેટિવ. તો લાભ પણ છે, સાથે સાથે ગેરલાભ પણ છે. તો ખાનગીકરણ અને ઉદારીકરણના અમલ પછી રોજગારીની તકોમાં ઘટાડો થયો છે અને બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે. ઓકે, ઇઝીલી બધા જે કંપનીઝ છે એ એસ્ટાબ્લિશ થઈ શકે, તો એને કારણે શું થાય છે કે રોજગારીની તકો જે છે એમાં ઘટાડો થયો છે, અને સાથે સાથે જે અનએમ્પ્લોયમેન્ટ રેટ છે એટલે કે બેરોજગારીનું પ્રમાણ છે તો એ પ્રમાણ વધ્યું છે. કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિનો દર ઘટ્યો છે. બહુરાષ્ટ્રીય કંપનીના બીટી બિયારણો એટલે કે જે આપણે સંકરણ બિયારણો કહી શકીએ તો એ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓએ જમીનની ફળદ્રુપતા ઘટાડી અને પ્રદૂષણ વધાર્યું છે. તો બેઝિકલી આપણે વાત કરીએ તો ઉત્પાદનનો વૃદ્ધિ દર છે એ ઘટ્યો છે. ઓકે, સાથે સાથે જે ઇન્ટરનેશનલ લેવલના જે બિયારણો છે, રાસાયણિક ખાતરો છે, તો એને કારણે વધારે પ્રમાણમાં ઉપયોગ આપણે કરીએ તો એને કારણે ઓફકોર્સ આપણને જે અવેલેબલ થાય છે પ્રોડક્શન એ વધે છે, પરંતુ સાથે સાથે એનો વધારે પડતા ઉપયોગને કારણે જે જમીનની ફળદ્રુપતા છે, ઓકે, ફર્ટિલિટી છે, તો એ ઘટી છે. વિકસિત દેશો ઉદારીકરણના નામે પ્રદૂષણ વધારતા ઉદ્યોગો ત્રીજા વિશ્વના દેશોમાં ઊભા કરી અને પર્યાવરણમાં અસંતુલન ઊભું કરે. જો કોઈ પણ વિકસિત દેશોની વાત કરીએ કે કોઈ પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ જ્યારે આપણા દેશમાં સેટલ થવા માટે આવે છે તો સીધી વસ્તુ છે કે ઉદારીકરણ છે, ઇઝીલી દે કેન સેટ હિયર ધેર પ્રોજેક્ટ, તો એને કારણે પ્રદૂષણમાં પણ વધારો થયો છે, અને ગ્લોબલ વોર્મિંગ છે, પોલ્યુશન ઇફેક્ટ્સ છે, તો એને કારણે પર્યાવરણમાં અસંતુલન સર્જાયું છે, એટલે કે અનબેલેન્સ જે છે એ થયું છે. વિશ્વ વ્યાપાર સંગઠનની શરતોનું પાલન થવાથી આયાત જકાતો મોટા પ્રમાણમાં ઘટી, આયાત પ્રમાણ ઉદાર બનાવ્યા, તેથી નિકાસ વૃદ્ધિ જે છે એ ધીમી થઈ. જો આયાત જકાતો મોટા પ્રમાણમાં ઘટી ગઈ એને કારણે શું થાય છે કે નિકાસની જે વૃદ્ધિ છે એ ધીમી થઈ ગઈ. ઓકે, આપણને જે મળ્યું આપણે દેશમાંથી નિકાસ કરીએ છીએ, પરંતુ એની સામે પણ શું થાય છે કે જે ઇન્કમ મળવી જોઈએ, જે વૃદ્ધિ થવી જોઈએ એ ધીમી થઈ ગઈ. બહુરાષ્ટ્રીય કંપની ભારતમાં સસ્તી જમીન મેળવી, ઓછું વેતન ચૂકવી અને મોટો નફો કમાઈ પોતાના દેશમાં મોકલે છે. આ રીતે આવકનું બહિર્ગમન જોવા મળે છે. ઓકે, જે મોટી મોટી ઇન્ટરનેશનલ લેવલની કંપનીઝ છે એ સસ્તી જમીન મેળવે છે, જે અહીંયા એ કંપનીઝમાં જે એમ્પ્લોઈઝ વર્ક કરે છે એને ઓછું વેતન એટલે કે ઓછો સેલરી ચૂકવે છે અને વધુ પ્રમાણમાં નફો મેળવે છે, અને એ નફો પોતાના દેશમાં મોકલે છે. તો એને કારણે આવકનું બહિર્ગમન એટલે કે બહાર તરફ ગતિ કરવી, તો એ પોતાના દેશમાં આપણા દેશમાંથી પોતાના દેશમાં લઈ જાય છે.
બેન્કિંગ ક્ષેત્રના સુધારા દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ થાપણો અને નાની બચત યોજનાના વ્યાજદરમાં ક્રમશઃ ઘટાડો કરતા મધ્યમ વર્ગ અને પેન્શન ઉપર આધારિત વર્ગને નુકસાન થયું છે. સીધી વસ્તુ છે, આપણે જોયું કે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ ઘટી ગયું છે. જે થાપણો છે એટલે કે રિઝર્વ મૂડી છે એ નાની બચત કરવાવાળો જે સામાન્ય વર્ગ છે, ઓકે, મધ્યમ વર્ગ છે, પેન્શન ઉપર જે વ્યક્તિ જીવે છે, તો એના ઉપર જે એની થાપણ છે, એની મૂડી છે, એની ઉપર વ્યાજ ઓછો મળે છે. તો દે આર ફેસિંગ પ્રોબ્લેમ. એને કારણે એ વર્ગને પણ ઘણું બધું પ્રોબ્લેમ થયા છે. ઉદારીકરણને લીધે દરેક બાબતો બજાર ઉપર છોડી દેવામાં આવી, પરિણામે અસમાનતા અને મોંઘવારી વધી છે. ઓકે, બજાર મુક્ત બની ગયું છે, આપણે જોયું એ રીતે. તો એને કારણે શું થાય છે? અસમાનતા સર્જાય છે અને ડે બાય ડે મોંઘવારીનું જે પ્રમાણ છે તો એ પણ વધતું ગયું છે. તો આ કેટલાક ગેરલાભો છે. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં આપણે ઉદારીકરણના ડેફિનેશન, ઉદારીકરણના લાભો અને એના ગેરલાભ વિશે ડિટેલમાં ચર્ચા કરી, એમાં તમને સમજ પડી હશે. જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને હા, આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.